वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्गणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। बहुत सरस श्लोक है। जेना कपाळ में कस्तूरीनु तिलक है, बराबर ने? कस्तूरी तिलकम ललाट पटले। जेना कपाळ में कस्तूरीनु तिलक है, छाती प्रदेश में कौस्तुभ मणि से, नाकना शेडे उत्तम मोती लटके છે। हथेली में वांसળી अने कांडे कंकण बांधेला છે। सुगंधी चंदननो लेप करेलो છે। कंठ में मोतीनी माळा છે अने जे गोपीओथी वींटळायेला છે एवा गोपालों में सर्वश्रेष्ठ श्री कृष्णनो सदा विजय थाय। આવી રીતની પ્રાર્થના આ શ્લોકની અંદર કરેલી છે। આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમસ્તુતે। સવારમાં ઉઠીને આદિદેવને રોજ નમસ્કાર કરવા। આદિદેવ એટલે સૂર્યનારાયણ એમ। हे आदिदेव सूर्यनारायण तमने हूँ नमू छूँ। प्रकाश आपनारा हे भास्कर तमे प्रसन्न थाओ। हे दिवाकर देव तमने हूँ नमू छूँ। हे तेजवाड़ा देव तमने हूँ वारंवार वंदन करूँ छूँ। आपणे आवा देवने जो नमस्कार करीए ने तो एनी अंदर रहेलू जे तेज छे ने ए आपणी अंदर आवे। तेथी रोज वृक्ष छे, वनस्पति छे, आदिदेव छे, पछी नदीओ छे, पछी महान जे आ रीतना तीर्थ क्षेत्रों से एने रोज आपणे याद करी लेवा जोईए। सरस मजाना श्लोको। आजे श्रीमद भागवतनी शरूआत थई अने 213मो दिवस छे। आज केटलामो 213मा दिवस पहला वडला हेठे आपणे श्रीमद भागवतनी शरूआत करी थी। गई काले आपणे स्कंद 10 अध्याय 53 अने 54 बे अध्यायने गई काले आपणे नमस्कार कर्या था। एमां पहला प्रथम आपणे जोयुं के रुक्ष्मणीनुं हरण। सुदेव नामना ब्राह्मण द्वारका आव्या, पत्र लव लेटर आप्यो। रुक्ष्मणीए जे पत्र लिख्यो तो ने ई कृष्णना हाथमां आप्यो। 7 श्लोकनी अंदर रुक्ष्मणीए पत्र लिख्यो तो ए भगवाने वाँच्यो। भगवाने वाँच्या पछी के हवे मोडुं करवानी जरूर नथी, हवे तो भागवुं पड़े एम छे। એટલે દારૂક નામનો જે સારથી હતો એને કીધું સારામાં સારા જે ઉડે ને એવા પવન વેગી ઘોડા હોય ને એને આપણે તૈયાર કરો। આપણે અહીંયા ભીષ્મક નામના રાજાએ પોતાની દીકરી શિશુપાલને પરણાવવા માટે નક્કી કરી નાખ્યું છે। આપણે આખી રાત રથ ચલાવી અને સવારે ત્યાં આપણે ક્યાં પહોંચવાનું? વિદર્ભ, મહુવા પહોંચવાનું, વિદર્ભ પહોંચવાનું છે। આવ્યા રૂક્ષ્મણી પણ चिंता કરવા લાગી કે હજી બ્રાહ્મણ પણ આવ્યો નહીં અને કોઈ સમાચાર નથી। થોડી ચિંતા થઈ। ત્યાં પૂજા કરતાં કરતાં થોડાક શુકન એને દેખાણા।
જેના અંગ હતા એ ફરકવા લાગ્યા અને થોડી વાર પછી સુદેવે સમાચાર આપ્યા કે ભગવાન કૃષ્ણ આવી ગયા છે. ત્યારે એને શાંતિ થઈ. બરાબર. પછી શું કહેવાય, ભગવતીની પૂજા કરવા માટે ગામની બહાર મંદિરમાં ગયા અને ત્યાંથી બધા શિયાળિયાઓને દેખતા, કેવા શિયાળિયાઓને દેખતા જ ભગવાન કૃષ્ણે રૂક્ષ્મણીનું હરણ કરીને દ્વારકા તરફ પોતાનો રથ દોડાવ્યો. પાછળ બધાની મૂર્છા રાજાઓની ઉડી એટલે કે હાથ વાળો સિંહ અમારો ખોરાક લઈ ગયો એમ કે. એટલે પછી બધા પાછળ પડ્યા ભગવાન. અને યાદવ આખું આપણે ગઈકાલે જોયું કે બલરામ પણ આખું સૈન્ય લઈને દ્વારકાથી આવ્યા હતા. એને ખબર તો હતી કે આવી રીતનું સાહસ કરવા નાનો ભાઈ જાય છે, પણ કદાચ અઘટિત ઘટના ઘટે તો મારે પણ સૈન્ય લઈને. તેથી બલરામજી પાછળ સૈન્ય લઈને આવેલા હતા. એણે બધા જ આવેલા શિશુપાલ સહિત બધા જે રાજાઓ હતા ને બધાને પરાજિત કર્યા. રૂક્ષ્મી ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં આવી ગયો. એના વાળ પકડીને તલવાર મારવાની, ડોકું ઉડાડવાની તૈયારી કરે છે. રૂક્ષ્મણી બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે તમે આને જીવતદાન આપો. જીવતદાન આપ્યું. રૂક્ષ્મણી ને ભગવાન દ્વારકામાં ગયા. એના ધામધૂમથી લગ્ન થયા અને ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કર્યો. એનો પણ આપણે વિચાર કર્યો હતો. બરાબર ને? આ સુધી આપણે આવ્યા હતા. આજે આપણે 55મો અધ્યાય, સ્કંદ 10 અને અધ્યાય 55મા અધ્યાયમાં આજે આપણે જોવાનું છે કે પ્રદ્યુમનનો જન્મ અને સંબરાસુરનો વધ. આ ઘટના આ 55મા અધ્યાયમાં વેદવ્યાસે લખી છે. એ આપણે વિચાર કરવાનો છે. શ્રી સુખદેવ ઉવાચ કામસ્તુ વાસદેવા વાંસો દગ્ધ પ્રાગરુદ્રમન્યુના દેહોપતયે ભૂયસ ત્વમેવ સત પ્રત્યપદ્યતે સ એવ જાતો વૈદવ્યામ કૃષ્ણવીર્ય સમોદ્ભવમ પ્રદ્યુમનમ ઇતં વિખ્યાત સર્વતો નવમપિતુ. સુખદેવજી મહારાજ કહેશે કે હે રાજા પરીક્ષિત, કામદેવ ભગવાન વાસુદેવના જ અંશ છે. કામદેવસિંહ ભગવાન વાસુદેવના જ અંશ છે. તેઓ પહેલાં રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા. હવે ફરી શરીર પ્રાપ્તિ માટે તેમણે પોતાના અંશી ભગવાન વાસુદેવનો આશ્રય લીધો હતો એમ કે. તે જ કામદેવ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્ષ્મણીના ગર્ભથી ઉત્પન્ન થયા અને પ્રદ્યુમન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. સૌંદર્ય, પરાક્રમ, શીલ વગેરે સદ્ગુણોમાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ રીતે ઉતરતા હતા. કૃષ્ણ જેટલા ગુણ, કૃષ્ણ જેટલું શૌર્ય, કૃષ્ણ જેટલું પરાક્રમ. વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે પ્રદ્યુમનના જન્મની કથા કહી રહ્યા છે કે અહીંયા આવી રીતના કામદેવને જે વખતે ભગવાને આવી રીતનો ખલાસ કર્યો તો એ જ કામદેવ અત્યારે રૂક્ષ્મણીના ગર્ભમાં આવી અને પ્રદ્યુમન નામ ધારણ કરીને જન્મ ધારણ કર્યો છે, એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. સમુદ્રમાં બાળક પ્રદ્યુમન 10 દિવસના થયા પણ ન હતા કે કામરૂપી માયાવી સંબરાસુર વેશ બદલીને સૂતિકા ગૃહમાંથી તેમને હરી ગયો. સૂતિકા ગ્રહ એટલે જ્યાં પ્રસૂતિ માટે જ્યાં બાળકને માતા લઈને જે ઓરડામાં હોય છે ત્યાં આવી રીતનો સંબરાસુર આવી રીતનો આવીને આ બાળકને ઉપાડી ગયો. બાળકને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધો. હજી 10 વર્ષથી પણ નાનો હતો. 6ઠી માંડ ગઈ હતી. પોતાને ઘેર આવી અને સંબરાસુર સમુદ્રમાં આ બાળકને નાખીને અહીંયા ઘરે આવી ગયો. તેને ખબર પડી હતી કે આ પ્રદ્યુમન મારો ભાવિ શત્રુ છે. પ્રદ્યુમન છે એ મારો ભાવિ શત્રુ છે. સમુદ્રમાં પ્રદ્યુમને એક મોટો એટલે કે મગરમચ્છ ગળી ગયો. ત્યાર પછી માછીમારોએ પોતાની જાળમાં ફસાવીને બીજી માછલીઓ સાથે આ મોટા માછલાને પણ પકડી લીધો. આ માછલી આ નાના બાળકને ગળી ગઈ એટલે એ એની જાળમાં આવી ગયો અને તેમણે આ માછલાને લઈને સંબરાસુરને ભેટ આપી. એમ માછીમારોએ કે આ સરસ મજાનું માછલું છે ને, આને ભેટ આપી. સંબરાસુરને ભેટ આપી. સંબરાસુરનો રસોઈયો તે અદ્ભુત મત્સ્યને ઉઠાવીને રસોઈ ઘરમાં લઈ આવ્યો અને તેને ચીરવા લાગ્યો. રસોઈયાએ મત્સ્યના પેટમાં બાળક જોઈને
તેને સમરાસુરની દાસી માયાવતીને આપી દીધો. ત્યાં દાસી કામ કરતી હતી સમરાસુરની, એને આપી દીધું કે આ માછલાના પેટમાંથી બાળક નીકળ્યું છે, આપી દીધો. માયાવતીના મનમાં શંકા ઉત્પન્ન થઈ. ત્યારે નારદજી આવીને કહ્યું, નારદજી તો કોઈને શંકા ઊભી થાય ને એટલે નારદજી તો પધરામણી થાય છે. નારદજી ત્યાં પહોંચી ગયા અને કહ્યું કે આ કામદેવ જ છે. નારદજીએ શું કીધું? એ દાસીને કીધું આ કામદેવ જ છે. શ્રી કૃષ્ણ પત્ની રૂક્ષ્મણીના ગર્ભથી તેની ઉત્પત્તિ થઈ છે અને માછલાના પેટમાં પ્રવેશ વગેરે બધી વાત કહી સંભળાવી. નારદે આ દાસીને બધી વાત કહી સંભળાવી. હે રાજા પરીક્ષિત, તે માયાવતી કામદેવની પત્ની યશસ્વી રતિ જ હતી. કામ કરવાવાળી જે આવી ને કોણ હતી? રતિ હતી. અને આ કામદેવના રૂપની અંદર પ્રદ્યુમન તરીકે આવ્યો હતો. જે દિવસે ભગવાન શંકરના ક્રોધથી કામદેવનું શરીર ભસ્મ થઈ ગયું હતું તે દિવસથી તે તેમના સ્વદેહે પુનઃ ઉત્પન્ન થવાની પ્રતીક્ષા કરી રહી હતી. તે જ રતિને સંબાસુરે પોતાને ત્યાં દાળ ભાત બનાવવાના કામમાં આ બાઈને રાખી દીધી હતી, રસોઈ તરીકે. જ્યારે તેને ખબર પડી કે આ બાળકના રૂપમાં મારા પતિ જ આવ્યા છે, શું છે આ કામવાળી રતિદેવ હતી, એને નક્કી થયું કે આ તો મારા બાળકના રૂપની અંદર મારા પતિ આવ્યા છે. ત્યારે તેના પ્રતિ બહુ પ્રેમ રાખવા લાગી. શ્રી કૃષ્ણ કુમાર ભગવાન પ્રદ્યુમન થોડા સમયમાં યુવાન થઈ ગયા. તેમનું રૂપ લાવણ્ય એટલું અદ્ભુત હતું કે જે સ્ત્રીઓ તેમને જોતી તેમના મનમાં શૃંગાર રસ ઉત્પન્ન થઈ જતો હતો. ભગવાન જેવા ગુણ, ભગવાન જેવું શૌર્ય, ભગવાન જેવા અલંકારો, ભગવાન જેવું રૂપ, આ બધું ભગવાન જેવું જ લાગતું હતું. એટલે ઘણી સ્ત્રીઓ આવી રીતની થઈ કે ભગવાન કૃષ્ણ તો અહીંયા આવ્યા નથી ને, આવી ઘણી સ્ત્રીઓને આ રૂપ જોયા પછી આવું થવા લાગ્યું. કમળની પાંખડી જેવા કોમળ અને વિશાળ નેત્ર, ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ અને મનુષ્ય લોકમાં સૌથી સુંદર શરીર જોઈને રતિ લજાયુક્ત હાસ્ય સાથે વાંકી ભ્રુકુટીથી પ્રયણપૂર્વક ભાવો વ્યક્ત કરતી રહીને તેમની સેવામાં મગ્ન રહેતી હતી. શ્રી કૃષ્ણકુમાર ભગવાન પ્રદ્યુમને તેના ભાવોમાં પરિવર્તન જોયું કે આ તો મને માતા તરીકે નહીં પણ પતિ તરીકે જોતી હોય એવું લાગે છે. એટલે પ્રદ્યુમન કહે છે કે હે દેવી, તમે તો મારી મા સમાન છો, તમારી બુદ્ધિ વિપરીત થઈ ગઈ કેમ? હું જોઉં છું કે તમે માનો ભાવ ત્યજીને પત્ની તરીકે મારો ભાવ રાખતા હોય એવું મને લાગે છે. રતિ જ્યારે આવી રીતનું જ્યારે વારંવાર કરવા લાગી ત્યારે પ્રદ્યુમન કહે છે કે હું તો બાળક છું, હજી તો નાનો છું, તમે તો મોટી ઉંમરના છો, એટલે માતા તુલ્ય તમે છો, એની જગ્યાએ તમે મને પતિ તરીકે આવી રીતના જોવો છો એ યોગ્ય નથી. આમ અત્યારે પ્રદ્યુમન કહે છે કે હે પ્રભુ, તમે સ્વયં ભગવાન નારાયણના જ પુત્ર છો. સમરાસુર તમને એટલે કે સૂતિકા ગૃહમાંથી ચોરીને લઈ ગયો હતો. તમે મારા પતિ સ્વયં કામદેવ છો અને હું આપની હરમેશની પતિ રતિ છું. મારા સ્વામી, જ્યારે તમે 10 દિવસના પણ ન હતા ત્યારે આ સમરાસુરે તમારું હરણ કરીને તમને સમુદ્રમાં નાખી દીધા હતા. ત્યાં એક મત્સ્ય તમને મળી ગયો અને તેના પેટમાંથી તમે અહીં મને પ્રાપ્ત થયા છો. આ સમરાસુર અનેક પ્રકારની માયા જાણે છે. તેને પોતાના વશમાં કરવો અથવા જીતી લેવો બહુ કઠણ છે. તમે તમારા આ શત્રુનો એટલે કે મોહન વગેરે માયાઓ વડે નાશ કરો. હે સ્વામી, પોતાનો પુત્ર તમે ખોવાઈ જવાથી તમારી માતા પુત્ર સ્નેહથી આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. તેઓ વાત્સલ્ય સ્નેહથી વ્યાકુળ બનીને રાત દિવસ ચિંતા કરે છે. તેઓ બચ્ચા વિનાની ટીટોડીની જેમ અહીંયા રૂક્ષ્મણી ટાવ ટાવ કરીને રુદન કરતી રહેલી છે. કારણ કે 10 દિવસના નહોતા થયા ત્યાં સુધીમાં તે આને સમરાસુર લઈ ગયો હતો એવું વર્ણન વેદવ્યાસ કરે છે. માયાવતી રતિએ આ પ્રમાણે કહીને પરમ શક્તિશાળી પ્રદ્યુમને મહામાયા નામની વિદ્યા આપી. આ વિદ્યા એવી છે જે તમામ પ્રકારની માયાનો નાશ કરે છે. હવે પ્રદ્યુમને સમરાસુરની પાસે જઈને સહન ન થઈ શકે એવા કટુ વચન બોલવાની શરૂઆત કરી. અને ઉશ્કેરવો તો ખરો ને, અને ઉશ્કેરવા માંડ્યા અને તેવા કટુ વચન કહેવા લાગ્યા
તેઓ ઈચ્છતા હતા કે આ કોઈ રીતે મારી સાથે ઝઘડો કરે. એટલું જ નહીં, તેમણે સમરાસુરને યુદ્ધ માટે સ્પષ્ટ રૂપે આમંત્રણ પણ આપી દીધું. સમરાસુર એનો આવી રીતનો શત્રુ હતો. સમરાસુરને થયું કે મારા શત્રુનો દીકરો મોટો થાય છે એટલે 10 દિવસ પહેલાં જેનું હરણ કરી અને સમુદ્રમાં ફેંકી દીધું. એને તો શાંતિ થઈ ગઈ, પણ આવી ઘટના ઘટી, રસોડાની અંદર મત્સ્યના પેટમાંથી બાળક નીકળ્યું એ હજી એને ખબર હતી ને. આ બધી જે દાસી તરીકે આવેલી રતિએ જ્યારે અહીંયા પ્રદ્યુમનને આ બધી વાત કરી ત્યારે પ્રદ્યુમન કહે છે વાત બરોબર છે, હવે હું યુવાન થઈ ગયો છું અને હવે મારે સમરાસુરનો વધ કરવો જોઈએ. આમ કરીને સમરાસુર સામે જાય છે, પડકાર કરે છે, ન બોલવાના શબ્દો પ્રદ્યુમન બોલે છે અને એને ઉશ્કેરે છે. અને ઉશ્કેર ગાય પછી અહીં વેદવ્યાસ લખે છે, પ્રદ્યુમનજીના કટુ વચનોના ઘાથી સમરાસુર એવી રીતે સંસડાઈ ગયો જાણે કોઈને ઝેરીલા સાપને પગથી લાત મારી હોય. તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે હાથમાં ગદા લઈને બહાર આવ્યો. તેણે પોતાની ગદા બહુ જોરથી આકાશમાં ઘુમાવીને પ્રદ્યુમન ઉપર પ્રહાર કર્યો. ગદા મારતી વખતે તેણે વ્રજના કડાકા જેવી તીવ્ર ગર્જના કરી જાણે વીજળી ત્રાટકી હોય. આ અત્યારે અહીંયા પ્રદ્યુમનને ખબર પડી ગઈ છે કે આજ મારો શત્રુ છે, મને લઈ જવા વાળો અને મારી નાખવા વાળો પ્રયત્ન જેણે કર્યો છે ને તેથી એને પડકાર કરે છે. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન પ્રદ્યુમનજીએ જોયું કે તેની ગદા બહુ વેગથી મારી તરફ આવી રહી છે ત્યારે તેમણે પોતાની ગદાના પ્રહારથી તેની ગદાને રોકી દીધી અને ક્રોધપૂર્વક પોતાની ગદા તેના ઉપર ફેંકી. ત્યાં તે દૈત્ય મયાસુર પાસેથી શીખેલી આસુરી માયાનો આશ્રય લઈને આકાશમાં ચાલ્યો ગયો અને ત્યાંથી પ્રદ્યુમન પર શસ્ત્ર અસ્ત્રની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યાર પછી પરંતુ શ્રી કૃષ્ણ કુમાર પ્રદ્યુમનજીએ પોતાની મહાવિદ્યાથી તે બધી માયાનો નાશ કરી દીધો. ત્યાર પછી તેણે એક તીક્ષ્ણ તલવાર ઉઠાવી અને સમરાસુરનું મુગુટ કુંડળોથી સુશોભિત જે મસ્તક હતું તે મસ્તકને કાપી અને અલગ કરી દીધું. દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરીને સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી માયાવતી રતિ જે આકાશમાં પણ ચાલી શકતી હતી પોતાના પતિ પ્રદ્યુમનને આકાશ માર્ગે દ્વારકાપુરીમાં લઈ ગઈ. હે રાજા પરીક્ષિત, આકાશમાં પોતાની ગોરી પત્ની સાથે શ્યામવર્ણના પ્રદ્યુમનજી વીજળી અને મેઘના જોડાની જેમ શોભી રહ્યા હતા. આ પ્રમાણે તેમણે સેંકડો સ્ત્રીઓના નિવાસસ્થાન એવા ભગવાનના તે ઉત્તમ અંતઃપુરમાં પ્રવેશ કર્યો. એમ કે અંતઃપુરની સ્ત્રીઓએ જોયું કે પ્રદ્યુમનનું શરીર વર્ષાકાલીન મેઘ જેવું શ્યામવર્ણ છે. રેશમી પિતાંબર ધારણ કરેલું છે. ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ છે. કમળ જેવા લાલ નેત્રો અને કાળા વાંકડિયા વાળ છે. સ્ત્રીઓ તેમને કૃષ્ણ સમજીને શરમાઈ ગઈ અને જ્યાં ત્યાં છુપાવા લાગી. એમ ત્યાં કૃષ્ણ આવી ગયા, કારણ કે કૃષ્ણ જેવો ચહેરો તો એમ વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે. પ્રદ્યુમન કેવા તો કે એક જે ભગવાન કૃષ્ણને જોઈ લ્યો તો એનો ચહેરો યાદ આવે એવી રીતના હતા. પછી ધીરે ધીરે તે સ્ત્રીઓને ખબર પડી કે આ શ્રી કૃષ્ણ નથી. તેઓ તો ફરીથી ધીમે ધીમે સૂક્ષ્મ નજરે જોવા લાગી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ, વય વગેરેમાં થોડી વિલક્ષણતા જોઈને તે અત્યંત આનંદિત અને વિસ્મયપૂર્વક આ શ્રેષ્ઠ દંપતી સાથે આવી ગઈ. હે રાજા પરીક્ષિત, સદા મધુર ભાષી શ્યામના રૂક્ષમણીજી ત્યાં આવી પહોંચ્યા. આ નવા દંપતીને જોઈને તેમને તેમના ખોયેલા પુત્રનું સ્મરણ થઈ આવ્યું. વાત્સલ્ય સ્નેહથી વિપુલતાથી તેમના સ્તનોમાંથી દૂધ સ્રવવા. આ દંપતી જ્યારે પાછું દ્વારકામાં આવ્યું બરોબર ત્યારે રૂક્ષ્મણી જોવા લાગી કે આ દંપતી કોણ છે. ત્યારે પુત્ર તો હતો જ એમ, અને પુત્રને જોયા પછી માતાના સ્તનમાંથી જેમ દૂધની ધારા વહેવા લાગે એવી ધારા વહેવા લાગી. રૂક્ષ્મણીજી વિચારવા લાગ્યા કે આ નરરત્ન કોણ છે. આ દંપતી સુંદર મજાનું, મારા પતિ જેવો ચહેરો, મારા પતિ જેવા એના લક્ષણો છે, પહેરવેશ પણ મારા પતિ જેવો છે, તો આ નર નારી કોણ હશે એમ રૂક્ષ્મણીજી વિચાર કરવા લાગ્યા. આ કમલનયન કોનો પુત્ર છે? કઈ ભાગ્યશાળી સ્ત્રીએ આને પોતાના ગર્ભમાં ધારણ કર્યો છે?
આને આ કોણ સૌભાગ્યવતી પત્ની પ્રાપ્ત થઈ છે? મારો પણ એક નાનકડો બાળક 10 હતો ત્યારે પણ ખોવાઈ ગયો છે. એટલે રૂક્ષ્મણી વિચાર કરવા લાગ્યા કે આ સુંદર આવી રીતનું દંપતી કોણ છે, આ પત્ની કોણ હશે, કોનો દીકરો છે, કોના ગર્ભમાંથી આ બાળક જન્મીને અત્યારે યુવાન થઈ ગયો. આવા અનેક પ્રકારના વિચારો રૂક્ષ્મણી કરવા લાગી. મારો પણ એક નાનકડો બાળક ખોવાઈ ગયો છે, ખબર નથી એને કોણ સૂતિકા ગૃહમાંથી ઉઠાવીને લઈ ગયું છે. જોકે જો તે ક્યાંક જીવતો જાગતો હશે તો તેની ઉંમર પણ અત્યારે ખૂબ જ મોટી અને ઉંમરલાયક થઈને યુવાન થઈ ગયો હશે. હું તો એ વાતથી પરેશાન છું કે આને ભગવાન શ્યામ સુંદર જેવું જ રૂપ છે, શરીરનો બાંધો પણ શ્રી કૃષ્ણ જેવો છે, એમની ચાલ, એમનું હાસ્ય, એનું ચિંતન અને બોલચાલ બધી જ કૃષ્ણ જેવી જ લાગે છે. એટલે મારા પતિ જેવી ચાલ, હાલ, બોલવું, ચાલવું બધું એના જેવું જ લાગે છે. માનો ન માનો આ તે જ બાળક હશે જેને મેં મારા ઉદરમાં ધારણ કર્યો હતો. મારું મન અત્યારે એના પ્રત્યે ખેંચાઈ રહ્યું છે, સ્તનમાંથી દૂધની ધારાઓ વહી રહી છે. આ બે લક્ષણ એવા બતાવે છે કે માનો કે ન માનો આ મારા જ ગર્ભમાંથી ઉત્પન્ન થયેલો અને 10 દાડાનો હતો એ વખતે આવી મારા શું કહેવાય રૂમમાંથી જે લઈને વયો ગયો એ જ હોવો તો અંદાજ અત્યારે લગાવે છે. જેને મેં મારા ઉદરમાં ધારણ કર્યો હતો, કેમ કે સ્વાભાવિક રીતે મારો સ્નેહ આના પ્રતિ ઉભરાઈ રહ્યો છે અને મારી વામ ભુજા પણ ફરકી રહી છે. આ શુક્રની બધી નિશાનીઓ છે. જે સમયે રૂક્ષ્મણીજી આવો વિચાર કરી હતા તે સમયે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવની સાથે ત્યાં પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા જ હતા, બધું કોણ છે ને શું છે એ જાણતા હતા, પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહીં. રૂક્ષ્મણી જે કાંઈ વિચાર મંથનમાં ખોવાઈ ગઈ હતી કે આ બાળક કોણ છે, કોના ગર્ભમાં જન્મ લીધો છે, એની સાથે રહેલી આ સ્ત્રી કોણ છે, અનેક પ્રકારના વિચારો જ્યારે કરતા હતા ત્યારે દેવકી અને વસુદેવ પણ આવ્યા, ભગવાન કૃષ્ણ પણ અહીંયા રૂક્ષ્મણીના સંયમખંડની અંદર આવી ગયા છે. ભગવાન બધું જાણતા હોવા છતાં અત્યારે ભગવાન મૌન થઈ ગયેલા છે. ભગવાન કાંઈ બોલ્યા નહીં, ચૂપચાપ ઊભા રહ્યા. એટલામાં દેવર્ષિ નારદ ત્યાં પધાર્યા. હું આવું જ્યાં જ્યાં અટકે ને માણસ ત્યાં નારદજી આવી જાય. 3 પ્રકારના ઋષિઓ ભારતીય સંસ્કૃતિમાં છે, બ્રહ્મ ઋષિ, દેવ ઋષિ અને રાજ ઋષિ. 3 પ્રકારના જે ઋષિ છે એમાં એક પ્રકારનો ઋષિ એટલે આ દેવ ઋષિ, દેવર્ષિ, બરોબર, નારદ. જ્યાં જ્યાં માણસ અટકે, જ્યાં જ્યાં એ જ્યારે અગવડ ઊભી થાય ને ત્યારે શ્રીમન નારાયણ કરતાં કરતાં હાથમાં વીણા લઈ અને ત્યાં પહોંચી જાય છે. એટલે અહીંયા આ રૂક્ષ્મણીનો વિચાર મનમાં આવી રીતનો શું કહેવાય વિચાર આવી રીતનો થઈ રહ્યો છે. એટલે ભગવાન નારદને થયું કે મારે જઈને આ બધી વાતો સ્પષ્ટતા કરવી જોઈએ. તેથી અહીંયા કહે છે નારદજી પધાર્યા. નારદજી દ્વારા આ અત્યંત આશ્ચર્યજનક ઘટના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અંતઃપુરની સ્ત્રીઓ ચકિત થઈ ગઈ અને ઘણા વર્ષોથી ખોવાઈ ગયા પછી પાછા આવેલા પ્રદ્યુમનનું એ રીતે અભિનંદન કરવા લાગી, જાણે કોઈ મૃત શરીરમાં ફરીથી પ્રાણ આવ્યો હોય અને માણસને જેમ આનંદ થાય એમ અત્યારે રૂક્ષ્મણી આનંદમાં આવી ગઈ. ચિંતા હતી. નારદે આખી બનેલી ઘટના બધી સમજાવી દીધી અને સમજાવ્યા પછી રૂક્ષ્મણીએ થયું કે આ મારો પુત્ર પ્રદ્યુમન છે. દેવકીજી, વસુદેવ, ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, રૂક્ષ્મણી અને સ્ત્રીઓ બધા તે નવ દંપતીને હૃદયે લગાડી અત્યંત આનંદિત થઈ ગયા. જ્યારે દ્વારકાવાસી સ્ત્રી પુરુષોને ખબર પડી કે ખોવાઈ ગયેલા પ્રદ્યુમન પાછા આવી ગયા છે, સ્ત્રીઓને ખબર પડી કે 10 દિવસના જ્યારે આવી રીતના બાળક હતા એ વખતે કોઈ આને પ્રસૂતિ ગૃહમાંથી ઉપાડી ગયા હતા અને એ બાળક મોટો થઈને અત્યારે એ જ બાળક આવી ગયો છે. એમ અત્યારે દ્વારકાના નગરવાસીઓ પાસે વાયુ વેગે બધે સમાચાર પહોંચી ગયા છે, આવી ગયા છે. ત્યારે તે પરસ્પરસ કહેવા લાગ્યા, અહો, કેવા સૌભાગ્યની વાત છે કે આ બાળક જાણે મરીને પાછો આવ્યો. હે રાજા પરીક્ષિત, પ્રદ્યુમનજીના રૂપ રંગ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એટલા મળતા આવતા હતા કે તેમને જોઈને તેમની માતાઓ પણ તેમને પોતાના પતિદેવ શ્રી કૃષ્ણ સમજીને મધુર ભાવનામાં મગ્ન થઈ જતી હતી અને તેમની સામેથી ખસીને એકાંતમાં ચાલી જતી હતી. શ્રી નિકેતન ભગવાનના પ્રતિબિંબ સ્વરૂપ
કામાવતાર ભગવાન પ્રદ્યુમનને જોયા પછી આમ થવું એ કોઈ આશ્ચર્યની વાત નથી. પછી તેમને જોઈને બીજી સ્ત્રીઓની વિચિત્ર દશા કઈ થઈ જાય એમાં તો કહેવાનું શું. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા મૈયાના કિનારે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા હતા એના જોધમાં આટલી વાતો કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે પદ્યુમનોત્પત્તિ નિરૂપણ નામ પંચસાત અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત પ્રદ્યુમનની ઉત્પત્તિનું નિરૂપણ અને એ નામનો 55મો અધ્યાય સમાપ્ત થયો. 55મા અધ્યાયની અંદર આટલી વાતો ભાગવતકાર વેદવ્યાસે લખી છે. કઈ કઈ વાતો લખી છે તો કે અહીંયા પ્રદ્યુમનનો જન્મ થયો રૂક્ષ્મણીના પેટે, 10 દિવસ પ્રસૂતિ ગૃહમાં રાખ્યા. સંબરાસુરને થયું કે મારો જે દુશ્મન છે એનો દીકરો અત્યારે નાનાનો મોટો થઈ રહ્યો છે, તેથી રાતના સમયે ખબર ન પડતા રૂપ અલગ ધારણ કરીને સંબાસુર આવી અને એ નાના બાળકને અહીંયા રૂક્ષ્મણીના કુખમાંથી ઉપાડીને લઈ જાય છે, સમુદ્રમાં ફેંકી જશે. અને સમુદ્રમાં ફેંકા પછી ત્યાં માછીમારો ત્યાં હોય છે, તો એ માછીમારો હોય છે, મોટી માછલી આ નાના બાળકને ગળી ગઈ અને ગળી ગઈ ઝાડની અંદર આ માછલી આવી ગઈ. આ લોકોને એમ થયું કે અહીંયા આપણે આ રાજાને આપણે આ ભેટ તરીકે આપી. સંબાસુરના આવી રીતની ભેટમાં મળેલી માછલી રસોઈ ઘરની અંદર જ્યારે આવી ચીરવામાં આવી ત્યારે બાળક નીકળ્યું અને પછી ધીમે ધીમે મોટું થયું. રતિ અહીંયા રસોઈ તરીકે અહીંયા રાજાએ રાખેલી હતી. પછી નારદજી આવીને બધી ચોખવટ કરે છે, બરાબર. અને પછી આ પ્રદ્યુમન યુવાન થયો. યુવાન થયા પછી 56મા અધ્યાયમાં સ્વયંતક મણિની કથા, સત્રાજીત પાસે જે સ્વયંતક મણિ હતો એની કથા ભાગવતકારે લખી છે. પછી જાંબવતી અને સત્યભામા સાથે શ્રી કૃષ્ણના વિવાહ લગ્ન, આ 2 પ્રસંગ ભાગવતકારે અહીંયા 56મા અધ્યાયની અંદર 10મા સ્કંદની અંદર લખ્યા છે. એનો વિચાર આપણે કરવાનો છે. શ્રી સુખદેવ ઉવાચ સત્રાજીત સ્વયં નાયા કૃષ્ણયા કૃતિકલ્ભસી સ્યંતક કેન મણિના સ્વયમુગ્ધસ્ય દત્વન. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું હતું. પછી તે અપરાધના નિવારણ માટે તેણે પોતે એટલે કે સ્વયંતક મણિ સહિત પોતાની કન્યા સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધી હતી. આ પ્રસંગ સાંભળ્યા પછી પરીક્ષિત પ્રશ્ન પૂછે છે. સત્રાજીત કિમરોદત બ્રહ્મના કૃષ્ણસ્ય કેલ્બિષમ સ્વયંતક કુતસ્તસ્ય કસ્માદ દત્તસુ હરે. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણનો શો અપરાધ કર્યો હતો? તેને સ્વયંતક મણિ ક્યાંથી મળ્યો અને તેણે પોતાની કન્યા તેમને કેવી રીતે પ્રણવી? આ 3 વાતો તમે મને સમજાવો. એમ રાજા પરીક્ષિતે અહીંયા સુખદેવજી મહારાજને આ રીતે પ્રશ્ન કરેલો છે કે સ્વયંતક મણિ આ સત્રાજીતને કેવી રીતે મળ્યો, બરોબર. આ મળ્યો છે તો એણે એનો કેવી રીતનો ઉપયોગ કર્યો અને સત્રાજીતને મળેલો જે મણિ છે એ શું કામ કરતો હતો? 2-4 પ્રશ્નો હતા એ રાજા પરીક્ષિતે અત્યારે સુખદેવજી મહારાજને પૂછ્યા છે. સુખદેવજી ઉવાચ આસિત સત્રાજીત સૂર્યો ભક્તસ્ય પરમં સખા પ્રીતસ્મે મણિં પ્રાદાત સૂર્ય તુષ્ટ સ્વયંતક. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સત્રાજીત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો. કેવો? સૂર્યનો મહાન ભક્ત હતો. તેથી રોજ સૂર્યને નમસ્કાર કરતો હતો. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આમ રોજ સવારે ઉઠી અને સૂર્યનો ભક્ત હોવાથી
રોજ આવી રીતની સૂર્યને આરાધના કરતો હતો. એમ અત્યારે સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો કે સત્રાજીત પાસેથી આ સ્વયંતક મણિ શા માટે આવ્યો, કેમ આવ્યો અને કેવી રીતે આવ્યો એ તમે મને સમજાવો. તો એની કથા કરતા અહીંયા વેદવ્યાસ લખે છે કે અત્યારે સત્રાજીત પોતાના ગળામાં પહેરીને જ્યારે આટા મારવા લાગ્યો ત્યારે ખૂબ જ આવી રીતનો પ્રકાશિત થવા લાગ્યો. હે રાજા પરીક્ષિત, જ્યારે સત્રાજીત દ્વારકામાં આવ્યો ત્યારે અત્યંત તેજસ્વીતાને લીધે લોકો તેને ઓળખી ન શક્યા. એટલો તેજ આ સ્વયંતક મણિમાંથી નીકળતો હતો, ગળામાં પહેરેલો હતો, એટલે સત્રાજીતને કોઈ ઓળખી શક્યા નહીં. દૂરથી તેને જોઈને લોકોની આંખો તેના તેજથી અંજાઈ જતી હતી. લોકો સમજ્યા કે કદાચ સ્વયં સૂર્ય ભગવાન આવ્યા હોય એવું લાગે. સૂર્ય ભગવાન જેટલો જ પ્રકાશ આ માણસના શરીરમાંથી, આંખમાંથી અથવા ચારે બાજુથી નીકળે છે, એનો અર્થ કે સૂર્ય ભગવાન જ આવી રહ્યા છે. તે લોકોએ ભગવાન પાસે આવીને તેમને વાત કરી, શ્રી કૃષ્ણને વાત કરી કે આવો એક કોઈ માણસ આપણી દ્વારકા નગરીમાં આવ્યો છે જેના શરીરમાંથી સૂર્ય જેટલું તેજ, સૂર્ય જેટલો પ્રકાશ અત્યારે નીકળી રહ્યો છે. એમ શ્રી કૃષ્ણને વાત કરી. તે સમયે શ્રી કૃષ્ણ સોમેર એટલે કે 64 રમી રહ્યા હતા. કેવી? ચોપાટ રમી રહ્યા હતા. લોકોએ કહ્યું કે શંખ, ચક્ર, ગદાધારી, નારાયણ, કમલનયન, દામોદર, યાદવ શ્રેષ્ઠ, હે ગોવિંદ, આપને અમે નમસ્કાર કરીએ છીએ. આમ કરીને પ્રજા અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને આ વાત કરે છે કે હે જગદીશ્વર, જુઓ, પોતાના પ્રકાશમાન કિરણોથી લોકોની આંખોને આંજી દેતા પ્રચંડ રશ્મિ ભગવાન સૂર્ય આપના દર્શન કરવા આવી રહ્યા છે. પણ ભગવાન સૂર્ય સાક્ષાત અત્યારે દ્વારકાપુરીની અંદર તમારા દર્શન કરવા આવી રહ્યા છે. પ્રભુ, બધા શ્રેષ્ઠ દેવતાઓ ત્રિલોકમાં આપણને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધે છે, પરંતુ તે આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આજે આપણે યદુવંશમાં છુપાયેલા જાણીને સ્વયં સૂર્યનારાયણ આપના દર્શન કરવા માટે, તમે અત્યારે યદુવંશમાં છુપાઈને રહો છો, તેથી તમારા દર્શન કરવા માટે સાક્ષાત સૂર્યદેવ અત્યારે દ્વારકાપુરીમાં આવી રહ્યો માણસ આવ્યો છે દ્વારકાની નગરીમાં. અને આ વાત કેમ કરે? તેમણે કહ્યું, અરે આ સૂર્યદેવ નથી, આ તો સત્રાજીત છે. ભગવાન તો શું કહેવાય, જાણકાર છે જ બધાયના. અને એણે જોયું કે ભાઈ તમે જે સૂર્યનું વર્ણન કરો છો એ સૂર્યદેવ સાક્ષાત દ્વારકાપુરીમાં આવ્યા નથી, આ તો સત્રાજીત નામનો એક માણસ છે. એટલે કે સત્રાજીત છે જે મણીને લીધે આટલો પ્રકાશિત થઈ રહ્યો છે. ત્યારબાદ સત્રાજીત પોતાના સમૃદ્ધ ઘરમાં આવી ગયો. ઘરમાં તેના શુભાગમન નિમિત્તે મંગલ ઉત્સવ મનાઈ રહ્યો હતો. તેણે બ્રાહ્મણો દ્વારા એટલે કે સ્વયંતક મણીને એક દેવ મંદિરમાં સ્થાપિત કરી દીધા. હે રાજા પરીક્ષિત, તે મણી દરરોજ 8 વાર હોનું આપતો હતો. રોજ કેટલું? 8 વાર હોનું. આમ લખ્યું છે કે 8 વાર એટલે 4 વ્રીહી એટલે ડાંગર બરાબર 1 ગુંજા, ચણોઠી એટલે 5 ગુંજાનો એક પણ, 8 પણનો એક ધરણ, 8 ધરણનો એક કર્ષ અને 20 તુલાનો એક ભાર, એવા 4 ભાર સોનું રોજ આ સ્વયંતક મણી આપતો હતો. સોનું આપતો હતો. અને જ્યાં ઉજાઈને રહેતો હતો ત્યાં દુષ્કાળ, મરકી, અમંગળ, સર્પો, માનસિક પીડા, શારીરિક પીડા, અશુભો કે માયાઓ, એની રોગ, જ્યાં સ્વયંતક મણી હોય ને ત્યાં એની અસર થતી હતી. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે પ્રસંગવશ કહ્યું કે હે સત્રાજીત, તમે તમારો મણી રાજા ઉગ્રસેનને આપી દો. આ સામાન્ય પ્રજા પાસે આ મણીને રખાય. જે રાજા સમાજમાં ઘણા બધા કામ કરતા હોય એને ધનની ખૂબ જરૂર પડતી હોય છે. સારા કામ કરવા હોય તો ધનની જરૂર તો પડે. તમારે ત્યાં રોજ આટલો મોટો ધનનો વરસાદ થાય છે ને, દરરોજ કેટલા? 8 વાર સોનું તમારે ત્યાં રોજ મોકલે છે. હવે આ સોનું તમે લઈને શું કરવાના છો? એથી આપણા જે રાજા હોય ને એ ઉગ્રસેનને આપણે આ શું કહેવાય મણી આપી દેવો જોઈએ. એકવાર ભગવાને કહ્યું કે પ્રસંગવાર કહ્યું કે સત્રાજીત, તમે તમારો મણી રાજા ઉગ્રસેનને આપી દો. પરંતુ તે એટલો લોભી હતો કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી દીધું.
તેણે એ ભગવાને કરેલી આજ્ઞા માની નહીં. એવો વિચાર કરીને તેઓ અસ્વીકાર કરી દીધો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું તો પ્રજા છું ભાઈ, મારે તો તને ખાલી કહેવાનું હતું, કરવું નહીં કરવું એ તો તારા મનની વાત છે. હું સામાન્ય માણસ છું, તેથી તને કોઈ બળજબરીથી અથવા આવી રીતના કાયદો કરીને તારી પાસે લઈ શકું નહીં. આમ કરીને ભગવાન કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું રાખ તો બી, મેં તો તને કીધું ઉગ્રસેનને તું આપી દે, રાજાને ધનની બહુ જરૂરિયાત હોય છે. એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન, હવે આ ભગવાને તો છોડી દીધું, એને સલાહ આપવાની હતી સત્રાજીતને એટલે આપી. સત્રાજીતે માન્ય કરી નહીં. લોભીના હિસાબે વેદવ્યાસ લખે છે કે સત્રાજીત એટલો લોભી હતો કે એને ભગવાનને પણ ના પાડી દીધી કે આ સ્વયં તક તો મણી હું મારે ત્યાં જ રાખી. વેદવ્યાસ લખે છે કે એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન તે પરમ પ્રકાશમય મણીને પોતાના ગળામાં પહેરીને ઘોડા ઉપર બેસી અને વનની અંદર શિકાર સહિત પ્રસન્નને મારી નાખ્યો. આ ઘટના આખી બધી બને, મારી નાખ્યો અને તે મણીને છીનવી લીધો. તે સિંહ હજી પર્વતની ગુફામાં પ્રવેશ કરી હતો તે મણીને માટે વૃક્ષરાજ જાંબવને તે સિંહને મારી નાખ્યો. તેમણે તે મણી પોતાની ગુફામાં લઈ જઈને છોકરાઓને રમવા માટે આપી દીધો. એટલે આ ઘટના આખી ભાગવતકાર વેદવ્યાસ બહુ સરસ રીતે ભગવાન ઉપર પણ આરોપ કરી શકે છે. એવા જગતમાં એ કાળમાં પણ લોકો હતા કે ભગવાનને આવી રીતના આરોપ મૂકી કે તું ચોર છો, તું તો આવી રીતનો છો, બરોબર ને? એવા ઘણા તો આવી તો મણી લઈને સિંહ પોતાની ગુફામાં જવા ગયો, ત્યાં વૃક્ષરાજ તેવા જાંબવંત આવ્યા, એને જોયું કે આ તો સુંદર મજાનો મણી, આની પાસે સિંહનો શિકાર કરી અને એ મણી પોતે લઈ લીધો. મણી પોતે લઈને પોતાના નજરમાં આવી અને બાળકોને રમવા માટે આપી દીધો. એટલે કે ગુફામાં જઈને છોકરાને રમવા માટે આપી દીધો. પોતાનો ભાઈ પ્રસેન ઘેર પાછો ન આવતા સત્રાજીતને બહુ દુઃખ થયું કે આખી રાત આવ્યો નહીં, બીજે દિવસે આવ્યો નહીં, એટલે મારો ભાઈ આ સ્વયં તક મણી પહેરીને ગયો છે પણ હજી જંગલમાંથી કે ઘોડે સવાર કરીને પાછો આવ્યો નથી. કેમ તે વિચારો લાગ્યા. એ કહેવા લાગ્યા કે સંભવ છે કે શ્રી કૃષ્ણ મારા ભાઈને મારી નાખ્યો, કારણ કે આગલે દિવસે માગ્યો હતો ને કે ભાઈ તમારી પાસે આ સ્વયંતક મણી શોભે નહીં, રાજા ઉગ્રસેનને આ મણી તમારે આપી દેવો જોઈએ. એટલે મેં ન આપ્યો એટલે શંકા કોના ઉપર ગઈ? કૃષ્ણ ઉપર. સત્રાજીત વિચાર કરવા લાગ્યો કે મેં આને આવી રીતનો સ્વયંતક મણી આપ્યો નથી, એટલે આ કૃષ્ણએ જ મારા ભાઈને મરાવી નાખી અને સ્વયંતક મણી એને પોતે જ લઈ લીધો હોય, આવી શંકા કરવા લાગ્યા. ભગવાંસ્તુ દુપશ્રુત્યા દુર્યસો લિપ્તમાત્મનિ પાષ્ટુ પ્રસેન પદ્મ પદ્યત્યસ્ય નાગરે. તે કહેવા લાગ્યો સંભવ છે કે શ્રી કૃષ્ણે મારા ભાઈને મારી નાખ્યો હોય, કેમ કે તે મણી પહેરીને મારો ભાઈ વનમાં ગયો હતો. પાછળથી કૃષ્ણ પણ આવી રીતનું કાવતરું કરી અને જંગલમાં મારા ભાઈને મારીને આ સ્વયંતક મણી એણે લઈ લીધો હશે. શ્રી કૃષ્ણ જ્યારે પ્રભાવી કામ કરવા લાગ્યા ત્યારે પ્રતિપક્ષના લોકોએ એમનું ચારિત્ર હરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. સત્રાજીતને કૃષ્ણ ઉપર આરોપ મૂક્યો કે કૃષ્ણ તો ચોર છે. હું જાહેરની અંદર સત્રાજીત આ બોલવા લાગ્યો. પ્રતિપક્ષ જ્યારે કોઈ પણ માણસ ભગવાનનું કામ કરવા લાગે જોરથી, બરોબર, એટલે કે દેવોનું કામ કરવા લાગે ત્યારે જોરથી લોકોની અંદર એના પ્રતિપક્ષી વિરોધી હોય ને એ જોરદાર ન કરવાના આરોપો એના ઉપર કરે. છેલ્લામાં છેલ્લા આરોપ એ ચારિત્ર ભ્રષ્ટ સુધી પણ પહોંચી જાય કે આ તો આવો છે તેવો છે એમ કરી અને એને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે. ભાગવતકાર વેદવ્યાસ અહીંયા સત્રાજીતના ચરિત્ર દ્વારા આપણે સમજાવવા માંગે છે કે કૃષ્ણને ત્યારે મનની અંદર પણ એવો વિચાર નહોતો આવ્યો કે સત્રાજીત પાસે રહેલો સ્વયંતક મણી મને મળે. મેં તો ખાલી એને સૂચન કર્યું હતું કે આવો સામાન્ય પ્રજા પાસે આવો 8 બાર સોનું આપતો રહેલો સ્વયંતક મળી છે, એ તો રાજાની તિજોરીમાં જ શોભે અને એને ખૂબ આટલું મેં ખાલી કર્યું હતું. પણ આ તો જગ જાહેર અને ચોર તરીકે દ્વારકામાં ગલીએ ગલીએ બધા લોકો કહેવા લાગ્યા કે કૃષ્ણ તો ચોર છે. સામાન્ય માણસને મારી અને આવી રીતનો લૂંટનારો એક લૂંટારો, આવા અનેક પ્રકારના આરોપો
સત્ર રીતે સમાજની અંદર વેતા કરી દીધા કે કૃષ્ણ તો ચોર છે. હંમેશા આવું જ બને છે. જ્યારે માણસ પ્રભાવી રીતે દેવી કાર્ય કરવા લાગે, પ્રભુનું કાર્ય કરવા લાગે, ત્યારે પ્રતિપક્ષ લોકો તેનું ચારિત્ર હનન કરીને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે. વેદ વ્યાસે બહુ સરસ રીતે ભાગવતની અંદર આ આખો અહીંયા સત્રાજીતનો પ્રસંગ આખો કરીને વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણને લોકોના મનમાંથી ઉતારી નાખવાના પ્રયત્નો સત્રાજીતે કર્યા છે અને જાહેરમાં કરેલા આરોપો છે કે કૃષ્ણ ચોર. જાહેરમાં કોઈ આવી રીતના બંધ મિટિંગમાં કે છુપી મિટિંગમાં વાત કરી નથી. જાહેરમાં જ કહી દીધું કે મારા ભાઈને પ્રસન્નને મારીને જંગલમાંથી આને આ 8 બાર સોનું આપતો રહેલો જે સ્વયંતક મણી છે એ આ કૃષ્ણ ચોરી લીધો કરી છે. અધ્યયન કરી છે. કથા કરતા નથી. કથા હોય તો 7-8 દિવસમાં પૂરી થઈ જાય. આપણે તો અહીં અભ્યાસ કરવા માટે રોજ મળી છે. રોજ એકાદા ભાગવતના શ્લોકના ઉપર ચિંતન મનન કરીને આપણે આપણો વિચાર કરતા રહેલા છે. ભાગવતકાર વેદવ્યાસ 10મા સ્કંદના 56મા અધ્યાયના 16મા શ્લોકમાં બહુ સ્પષ્ટતાથી વેદવ્યાસ લખે છે. શું લખે છે કે પ્રાય કૃષ્ણ નિહતો મણિગ્રીવો વનમ ગત ભ્રાતા મમેતી તત્સુતુ કર્ણે કર્ણે જગત. અહીંયા બહુ સ્પષ્ટ રીતે ભાગવતકાર વેદવ્યાસ અહીંયા 10મા સ્કંદની અંદર બહુ સ્પષ્ટતા કરે છે કે પ્રસન્ન જે મારો નાનો ભાઈ છે એ જંગલની અંદર આવી રીતનો સ્વયંતક મણી પહેરીને ગયો હતો, પણ કૃષ્ણએ મારી પાસેથી થોડા સમય પહેલાં આ સ્વયંતકની માગણી કરી હતી, મેં આપ્યો નથી. એનો અર્થ એવો થયો કે એ જંગલમાં જઈ અને મારી અને કૃષ્ણ એ આ મણી લઈ લીધો છે. બરાબર. આ વિચાર આપણે ચાલતો રહેલો. શ્રી કૃષ્ણને લોકોના મનમાંથી ઉતારી નાખવાના પ્રયત્નો સત્રાજીતે કર્યા છે અને જાહેરમાં કહેવા લાગ્યા કે કૃષ્ણ એ ચોર છે અને કૃષ્ણ એ ખૂની છે. 2 આરોપ મૂક્યા લોકોએ. કોના ઉપર? કૃષ્ણ ઉપર. લોકોના મનમાંથી ઉતારી નાખવાનો સત્રાજીતનો પ્રયત્ન કરે છે. પ્રતિપક્ષની આવી નીતિ હોય છે એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ શ્લોકના માધ્યમથી સમજાવે છે. આનું કારણ એક જ હોય છે કે સાત્વિક કામ કરવાવાળો સત્તા અને સંપત્તિને ઉપાડતો નથી, પ્રેમ અને વિચારને ઉપાડે છે. સાત્વિક જેને કામ કરવું છે, ભગવાનનું કામ કરવું છે, દેવનું કામ જેને કરવું છે ને, એ 2 જ વાતો સમાજની અંદર લઈને ફરે છે. એક તો વિચાર એની પાસે હોય છે, મજબૂત વિચાર, અને પ્રેમ હોય છે. પ્રેમથી બધાને જીતવાનો પ્રયત્ન કરે છે અને જીતાઈ ગયા પછી સુંદર મજાનો એને વિચાર પણ આપે છે. આ બધી વાતો જે અહીં કહે છે ને કે સાત્વિક લોકો છે, જે ભક્તિભાવવાળા લોકો છે, જે દેવ કાર્ય કરવા માટે જે તૈયાર થયા છે, એ હાથની અંદર પ્રેમ અને વિચાર લઈને ઉપાડે છે. પરિણામે તે લોકોનો સ્વામી બની જાય છે. કૃષ્ણની કીર્તિ, કૃષ્ણનો યશ એટલો જગતની અંદર જાહેરાત થઈ ગઈ હતી કે એટલો યશ અને કીર્તિ અત્યાર સુધીમાં કોઈ મેળવી નથી. પણ આ કીર્તિ અને યશને જો ખલાસ કરવાનો હોય ને તો સત્રાજીત વિચાર કરે છે કે આ ખૂની છે, આ ચોર છે. આમ કરીને જાહેરની અંદર બધી જગ્યાએ સત્રાજીત આ વાત કરવા લાગ્યા. પરિણામે તે લોકોના સ્વામી બની જાય છે. જૂના કાળમાં જે લોકો ભૌતિક જીવનમાં રાચતા હતા તેમને રાક્ષસ કહેતા હતા. આવા ઘણા પ્રતિપક્ષ લોકોના પ્રતિપક્ષ હોવાથી તેમનું ચારિત્ર હરણ કરવાનો પ્રયત્ન કરતા હતા. આવું હર હંમેશા થાય છે. આજે કળિયુગમાં થાય છે એવું નથી, પણ બધા જ યુગની અંદર જ્યારે સજ્જન પુરુષો, સાત્વિક પુરુષો, ભગવત ભક્તો જ્યારે પ્રભુનું કામ હાથમાં લઈને જ્યારે સમાજમાં ફરતા હોય છે, ત્યારે પ્રતિપક્ષ કંઈ ને કંઈ આવી રીતના ખોટા આક્ષેપો કરી અને એને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા. એ ભગતની પૂંછડી ઉપડી. આપણે કદાચ ત્યાં બાકડીથી નીકળીને તો શું કે એ ભગતની પૂંછડી હમણાં સમરા આવી જવાના છે. જો નહીં કે શું કે આમ ઘણીવાર ઉતારવાનો પ્રયત્ન પ્રતિપક્ષ વારંવાર કરતા હોય છે. સત્રાજીતે પણ આવો પ્રયત્ન દ્વારકાની અંદર કૃષ્ણ ઉપર આળ નાખીને એના યશ અને કીર્તિને ખલાસ કરવાનો એક પ્રયત્ન એણે કરેલો છે. એમ કે જે કાળમાં લોકો મનુષ્ય બલિ આપતા હતા તે કાળે વશિષ્ઠ તેમની વિરુદ્ધમાં ઊભા થયા અને તેમણે નારો લગાડ્યો કે મનુષ્યની હત્યા ન થવી જોઈએ.
વશિષ્ઠે મનુષ્યનો વધ બંધ કરાવી વશિષ્ઠ જે વખતે પ્રભાવી રીતે કામ કરવા માટે સમાજમાં જ્યારે ફરતા હતા અને અનેક લોકો જ્યારે યજ્ઞ કરતા હતા ને ત્યારે શું કરતા હતા તો કે આવા લોકોનો બલિ માણસનો બલિ આપી અને એ આવી રીતનો યજ્ઞ કરતા હતા. અહીંયા વશિષ્ઠ જબરદસ્ત આવી રીતનો વિરોધ કરે છે કે મનુષ્યનો બલિ આપીને યજ્ઞમાં એની આહુતિ આપવી જોઈએ. જબરદસ્ત વશિષ્ઠે મનુષ્ય વધનો વિરોધ કર્યો છે એવું આપણા પુરાણોમાં છે. મનુષ્ય વધનો વશિષ્ઠ વિરોધ કરતા જ પ્રતિપક્ષના લોકોએ તેમના યશ અને ચારિત્ર ઉપર આઘાત કર્યો હતો. તેવી જ રીતે ભાગવતના 10મા સ્કંદમાં 16 એટલે કે 56મા અધ્યાયના 16મા શ્લોકની અંદર અહીંયા સત્રજીતે ભગવાન ઉપર આરોપ કર્યો છે. ખુલ્લામાં ખુલ્લા વશિષ્ઠને કહેતા હતા કે આ માણસ તો મનુષ્યનું માંસ ખાય છે, બરોબર ને. ત્યાં સુધી કહેતા હતા કે આ ભલે મોટી મોટી સાત્વિક સારી વાતો કરે છે, પણ લોકોએ વશિષ્ઠને ઉતારવા માટે જગ જાહેરની અંદર બધા લોકો કહેવા માંડ્યા આ ભલે મનુષ્ય વધ કરવાની ના પાડે છે, પણ સુપી રીતે આ પણ માંસાહારી છે. આમ કરીને વશિષ્ઠને જે કાળમાં ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો એવો જ આ કાળ ભગવાનને ઉતારી પાડવા માટે સત્રજીત વશિષ્ઠ સમાજમાં પ્રભાવી રીતે કામ કરવા લાગ્યા. ત્યારે તેનો પ્રભાવ ઓછો કરવા પ્રતિપક્ષના માણસોએ એક નબળા માણસને શોધી કાઢ્યો. એક નબળો માણસ હતો ને એને શોધી કાઢ્યો અને એના દ્વારા પ્રચાર કરવા માંડ્યા કે વશિષ્ઠ તો માંસભક્ષી માણસ છે એમ કે. વશિષ્ઠ ગામે ગામ જઈને છાતી ઉપર હાથ રાખીને કહેવું પડ્યું કે ભાઈ મેં જો મનુષ્યનું માંસ ખાધું હોય તો મારું હમણાં જ મૃત્યુ થઈ જાય. ચારે બાજુથી આવી રીતનો જ્યારે વશિષ્ઠ વાતો સાંભળવા લાગ્યા ત્યારે ગામડે ગામડે જઈને બધા લોકોને વશિષ્ઠ સમજાવતા હતા તમે જેટલું માનો છો તમે જેટલું બોલો છો એ સત્ય નથી. આ તો મારા પ્રતિપક્ષ લોકોએ મેં નરભક્ષી માણસને યજ્ઞમાં હોમો એટલે કે નરને યજ્ઞમાં હોમો ન જોઈએ આવી રીતની વાત જ્યારે કરી ત્યારે એણે મારા માટે ખોટો આરોપ કીધો છે કે આ તો મનુષ્યનું અને પ્રાણીઓનું માંસ ખાનારો છે. ત્યારે વશિષ્ઠને એ સાબિત કરવા માટે ગામડે ગામડે જવું પડ્યું, લોકોની સાથે બેસવું પડ્યું, લોકોની સાથે મિટિંગો કરીને કહેવું પડ્યું કે જો હું માંસભક્ષી હોય ને તો અત્યારે જ મારું મૃત્યુ થાય. ઈશ્વરી કાર્ય કરવાવાળાના જીવનમાં આવા પ્રસંગો આવવો એ સંભવિત છે. તેથી શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર 56મા અધ્યાયની અંદર વેદવ્યાસે સત્રજીતની આવી રીતનો એક પ્રસંગ ઊભો કર્યો છે. એનું કારણ તેની પ્રતિષ્ઠા, તેના બારામાં ઊભો થયેલો આદર, તેનાથી જ તે વ્યક્તિને બદલાવે છે. કૃષ્ણ ત્યારે આવું પ્રભાવી કામ કરવા લાગ્યા ત્યારે દ્વારકાપુરીમાંથી સત્રજીતે જબરજસ્ત એનો વિરોધ અને આરોપ મૂકી અને કૃષ્ણને હલકા પાડવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિષ્ઠા એટલે કે ખતમ કરવા માટે સત્રાજીત જેવા વિરોધીઓ શ્રી કૃષ્ણનો પ્રભાવ ઓછો કરવા માટે સત્રાજીત સ્વયંતક મણીના ચોરનો આરોપ મૂકી અને ખૂનનો આરોપ પણ જગ જાહેરમાં નોંધાવી દીધો છે કે 2 કામ એણે ખરાબ કર્યા છે. એક તો મારા નાના ભાઈ પ્રસન્નને એણે મરાવી નાખ્યા છે અને એના ગળામાં જે સ્વયંતક મણી હતો એ ચોર એટલે ચોર અને ખૂનના 2 આરોપ સત્રાજીતે જાહેરની અંદર મૂક્યા છે. શ્રી કૃષ્ણના જીવનના પ્રસંગમાં પણ આવા પ્રશ્નો ઊભા થયા છે. સત્રજીત પાસે સ્વયંતક મણી હતો. તે સ્વયંતક મણી રોજ 8 બાર સોનું આપતો હતો. સત્રજીતને આ સ્વયંતક મણી સૂર્ય પાસેથી મળ્યો હતો. તે કાળે કૃષ્ણના ચારિત્રનો પ્રભાવ જબરજસ્ત હતો. કૃષ્ણ ચારિત્રનો પ્રયાસ પ્રતિપક્ષે કર્યો છે, તેના માટે કૃષ્ણે સ્વયંતક મણી ચોર્યો છે એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. તેથી લોકોને એમ લાગે છે કે કૃષ્ણ ચોર છે. લોકો એમ સમજવા લાગ્યા કે કૃષ્ણને અમે ધાર્યા હતા એવા નીકળ્યા નહીં. કૃષ્ણને અમે ધાર્યા હતા ને લોકો હવે ગલીએ ગલીએ વાત કરવા લાગ્યા કે અમે જેવા ધાર્યા હતા એવા કૃષ્ણ નીકળ્યા. અહીંયા સુધી સત્રાજીતે જબરજસ્ત પ્રયત્ન કર્યા એમ ભાગવતકાર લખે છે. એટલે કે લોકોને એમ લાગે છે કૃષ્ણ ચોર છે. લોકો એમ સમજવા લાગે છે કૃષ્ણને અમે ધાર્યા હતા તેવા નીકળ્યા નહીં. દેવી કામ પ્રભુ કાર્ય કરવાવાળાનું ચારિત્ર હરણ કરવાનો પ્રયત્ન પ્રતિપક્ષ હંમેશા કરે છે. કૃષ્ણને ઉતારી પાડવાનું ષડયંત્ર અત્યારે આ લોકોએ ગોઠવી દીધું છે. બહુ ભગવાન વિચાર કરે છે કે હવે કરવાનું હું
કે ગલીએ ગલીએ લોકો મારા વિરુદ્ધની અંદર મને ચોર અને ખૂની કરી અને આવો પ્રચાર જોર જોરથી થઈ રહ્યો છે. ભગવાન વિચાર કરતા થઈ ગયા કે કોઈ પણ રીતે હું ચોર નથી, મેં ખૂન કર્યું નથી, એ તો મારે સાબિત કરી બતાવવું જ પડશે. ભગવાન વિચાર કરતા કે સાબિત ન કરું ત્યાં સુધી હવે પોઠી વાળીનું બેસવાનો નથી, કારણ કે ચારે બાજુથી ચોર અને ખૂની આવા અવાજો ચારે બાજુથી સાંભળવા મળ્યા છે. સ્વયંતક મણી ચોર્યાનો આરોપ ખોટો છે તે સિદ્ધ કરવા માટે કૃષ્ણે આકાશ પાતાળ એક કર્યું છે. હું કે ભાઈ હું ખૂની નથી, મેં સ્વયંતક મણી ચોર્યો નથી, તમે મારા ઉપર જે આરોપ મૂકો છો ને એ 100% ખોટો છે. આ સમાજને સાબિત કરવા માટે ભગવાન કૃષ્ણએ આકાશ પાતાળ એક કર્યું એમ ભાગવતકાર વેદવ્યાસ લખે. બહુ સરસ આ શ્લોકો. એટલે કે સત્રજીત કહેવા લાગ્યો કે સંભવ છે કે શ્રી કૃષ્ણે મારા ભાઈને મારી નાખ્યો હોય, કેમ કે તે મણી પહેરીને વનમાં ગયો હતો. સત્રજીતની આ વાત સાંભળીને લોકો પરસ્પરસ આવી વાતો કરવા લાગ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે સાંભળ્યું કે આ કલંક મારા ઉપર જ લગાડવામાં આવ્યું છે, ત્યારે તેઓ તે કલંકને ધોઈ નાખવાના બહાને નગરના થોડા સભ્યો સાથે જંગલની અંદર જાય છે. ત્યાં પ્રસન્ન, જ્યાં સત્રજીતનો ભાઈ જે પ્રસન્ન ઘોડો લઈને જે જંગલમાં સ્વયંતક મણી પહેરીને ગયો હતો ને, ત્યાં ભગવાને વિચાર કર્યો કે આ ખોટો આરોપ મારી ઉપર મૂકે છે. હું ચોર નથી, હું ખૂની નથી, એ તો મારે 100% સાબિત કરી બતાવવું પડશે. ભલે હું લોકો મને ભગવાન તરીકે પૂજે, પણ મારા ઉપર જે આરોપો આવે છે એને તો મારે બુદ્ધિપૂર્વક લોકોના ભેજામાં બેસાડવા તો પડશે જ. તેથી ભગવાન વિચાર કરે છે કે થોડાક સજ્જનો સાથે અને ભગવાન પોતે ખુદ જંગલની અંદર આ ઘટના કેવી રીતની બની, સ્વયંતક મણી ક્યાં છે, પ્રસન્નને કોને મારી નાખ્યો છે, એના સગડ કેવી રીતનો છે, આ બધું જ તપાસ કરવા માટે એના જે સજ્જન 5-7 લોકો હતા એને ભગવાન લઈને જંગલની અંદર પ્રવેશ કરે છે. શોધવા માટે વનમાં જંગલમાં ગયા. ત્યાં શોધતા લોકોએ જોયું કે ઘોર જંગલમાં સિંહે પ્રસન્ને અને તેના ઘોડાને ફાડી ખાધો છે. જ્યારે તે લોકો સિંહના પગ ચિહ્ન જોતા આગળ વધ્યા, ત્યારે તે લોકોએ એ પણ જોયું કે પર્વત ઉપર એક રીછે સિંહને પણ મારી નાખ્યો છે. આપણે પણ ખેતરની અંદર જ્યારે આપણા ખેતરમાં કોઈ આવી રીતનું આવ્યું હોય ને તો આપણે સગડ જોઈએ ને, આ સગડ ક્યાંથી આવી, કોનું છે, કેવી રીતનું છે અને ક્યાં સુધી પહોંચ્યું. એવી રીતે ભગવાને પણ વિચાર કર્યો કે મારા ચોર અને મર્ડરનો મારી ઉપર જે આરોપ છે ને એ ખરેખર મેં કર્યું નથી, મારે સાબિત લોકોને કરી દેવું પડશે. તેથી ભગવાન આવી રીતના નીકળ્યા છે અને આવી રીતના સગડ જોતા એક પર્વતની ગુફામાં પહોંચે છે. ભગવાન શ્રી કૃષ્ણે બધા લોકોને બહાર બેસાડ્યા. આ એક ગુફા હતી, ગુફાની અંદર અહીંયા કોઈ આ સ્વયંતક મણી લઈને ઘૂસી ગયો છે. સિંહને પણ મારી પાડ્યો, સિંહની પાસેથી આ પગલાં અને આ બધા એને જે સાબિતી છે એ બધું જોયું. ભગવાન બધાને કે તમે બહાર ઉભા રહ્યો, હું અંદર ગુફામાં જાઉં છું. એમ કરીને ભગવાન શ્રી કૃષ્ણ લોકોને બહાર બેસાડ્યા અને એકલા જ ઘોર અંધકારથી ભરેલા વૃક્ષરાજની ભયંકર ગુફામાં પ્રવેશ કર્યો. ભગવાને ત્યાં જઈને જોયું કે શ્રેષ્ઠ મણી સ્વયંતક ને બાળકોનું રમકડું બનાવી દીધું. બાળકો તો આ જે સ્વયંતક મણીનો માર્યા ઉપર જે આરોપ હતો એને તો અહીં વૃક્ષરાજે રમકડું બનાવી અને બાળકોને રમવા માટે આપી દીધો છે. ભગવાને દૂરથી જોયું. તે ગુફામાં એક અપરિચિત મનુષ્યને જોઈને બાળકોની ધાય ભયભીત થઈને બૂમો પાડવા લાગી. તેની બૂમો સાંભળીને પરમ બળવાન વૃક્ષરાજ જાંબવાન ક્રોધિત થઈને દોડી આવ્યા. હે રાજા પરીક્ષિત, જાંબવન તે સમયે કોપાયમાન થઈ રહ્યો હતો. તેમને ભગવાનના મહિમા અને પ્રભાવની જાણ ન હતી. તેમણે ભગવાનને એક સાધારણ મનુષ્ય સમજ્યા અને તેઓ પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણથી યુદ્ધ કરવા લલકાર્યો. કોઈને? વૃક્ષરાજે લલકાર્યો કે આ સામાન્ય મનુષ્ય કોઈ ગુફામાં આવ્યો છે, એટલે તેથી એને લલકાર્યો. જે રીતે માંસ માટે બે બાજ પક્ષી આપસમાં લડે છે તે જ પ્રમાણે વિજયની અભિલાષા ધરાવતા શ્રી કૃષ્ણ અને જાંબવન એકબીજા સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. પહેલાં તો તેમણે અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કર્યો, પછી શિલાઓનો, ત્યાર પછી તેઓ વૃક્ષો ઉપાડીને એકબીજા ઉપર ફેંકવા લાગ્યા. છેવટે તેમની વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. હે રાજા પરીક્ષિત, વજ્ર પ્રહાર
જેવા કઠોર મુકાઓથી બંને અરસપરસ એકાબીજા ઉપર આવી રીતનું યુદ્ધ કરી રહ્યા હતા. છેવટે ભગવાન શ્રી કૃષ્ણના મુકાઓથી જાંબવનના શરીરમાં સાંધા ઢીલા થઈ ગયા. તેમનો ઉત્સાહ ભાંગી ગયો. શરીર પરસેવાથી લથપથ થઈ ગયું. ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈને ભગવાન શ્રી કૃષ્ણને બે હાથ જોડીને કીધું કે ભાઈ, હું જે ધારતો હતો એવો તું સામાન્ય મનુષ્ય લાગતો. કારણ કે પહેલી વાર એને જોયો ને કે આ ગુફામાં કોઈ સામાન્ય મનુષ્ય આવ્યો લાગે છે. તેથી બાળકો આવી રીતના ડરી ગયા. બાળકોએ સીંચો પાડી જાંબવંત પોતાના સ્થાન ઉપરથી ઉઠીને આવીને જોયું કે આ સામાન્ય માણસ આ ગુફામાં આવી ગયો છે. બંને વચ્ચે યુદ્ધ થયું, પણ યુદ્ધની અંદર બધા મકોડાના ઢીલા કરી નાખ્યા કૃષ્ણએ જાંબવના. ત્યારે એને ખબર પડી કે હું ધારતો તો એવો સામાન્ય માણસ નથી. આ બળવાન છે, શક્તિશાળી છે, યોદ્ધો છે, પરાક્રમને આવી રીતનો એન પાસે આવી રીતનો વિચાર કરી અને તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે પ્રભુ, હું આપને ઓળખી ન શક્યો. આપ સમસ્ત પ્રાણીઓના સ્વામી, રક્ષક, પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ જ છો. આપ જ બધાના પ્રાણ, ઇન્દ્રિય બળ, મનોબળ અને શરીર બળ ધરાવનારા છો. કારણ કે મેં રાવણને પણ 6 મહિના સુધી બગલમાં રાખ્યો હોય તો હું પણ સામાન્ય નથી. તો આવા મારા જે પરાક્રમને પણ તોડી પાડીને મારા મકોડા જેને ઢીલા કરી નાખ્યા હોય એ મારા કરતાં તો જોરદાર હોવો. આમ કરીને બે હાથ જોડીને કહેશે કે તમે તો ભગવાન વિષ્ણુ છો. એમ કરીને અત્યારે જાંબવંત પ્રાર્થના કરે છે. હું તમને ઓળખી ન શક્યો. આપ વિશ્વના રચયિતા, બ્રહ્મા વગેરેને પણ ઉત્પન્ન કરનારા છો. ઉત્પન્ન પદાર્થોમાં પણ સત્તા રૂપે આપ જ બિરાજમાન છો. કાળના જેટલા પણ અવયવો છે તેના નિયામક પરમ કાળ આપ જ છો. અને શરીર ભેદથી ભિન્ન ભિન્ન પ્રતીતિ થતા અંતરાત્માના પરમ આત્મા પણ આપ જ છો. હે પ્રભુ, મને યાદ છે આપે આપના નેત્રોમાં સહેજ ક્રોધનો ભાવ પ્રગટ કરી ચક્ર એટલે કે વક્ર દ્રષ્ટિથી સમુદ્ર તરફ જોયું હતું. ત્યારે સમુદ્રની અંદર રહેતા મોટા મોટા મગરમચ્છો અને માછલા વગેરે જળચર પ્રાણીઓ ખળભળી ઉઠ્યા હતા અને સમુદ્રને આપને માર્ગ આપી દીધો હતો. ત્યારે આપે તેના પર સેતુ બાંધીને સુંદર એટલે કે યશની સ્થાપના કરી અને લંકાનો વિધ્વંસ કર્યો હતો. આપના બાણોથી જ કપાઈને રાક્ષસોના માથા પૃથ્વી ઉપર પડ્યા હતા. અવશ્ય આપ જ મારા તેજ શ્રી રામજી શ્રી કૃષ્ણના રૂપમાં અત્યારે આવ્યા હોય એવું હું ભાસી રહ્યો છું. બે હાથ જોડીને ઘણા બધા શ્લોકોની અંદર ભગવાનની સ્તુતિ કરતા અત્યારે અહીંયા વૃક્ષરાજ આ રીતે કહે છે. હે રાજા પરીક્ષિત, જ્યારે વૃક્ષરાજ જાંબવને ભગવાનને ઓળખી લીધા ત્યારે કમલનયન શ્રી કૃષ્ણે પોતાની પરમ કલ્યાણકારી શ્રી હસ્તનો તેમના શરીર પર સ્પર્શ કરીને પછી અહેતુ કૃપાથી વાણીથી કહ્યું કે હે વૃક્ષરાજ એટલે કે વૃક્ષરાજ, હું મણી માટે તમારી ગુફામાં આવ્યો હતો. ભગવાને શું કીધું કે હે વૃક્ષરાજ, મણી માટે જ હું તમારી ગુફાની અંદર આવ્યો હતો. એમ કે આવ્યો હતો. આ મણી મારા દ્વારા મારા ઉપર લાગેલા ખોટા કલંકને મિટાવવા માટે જ હું જંગલની અંદર, વનની અંદર ભમી રહ્યો છું. ભગવાને આમાં કહ્યું ત્યારે જાંબવને ખૂબ જ આનંદથી તેમની પૂજા કરવા માટે પોતાની કન્યા જાંબવંતીને મણી સાથે પોતાના ચરણોમાં સમર્પિત કરી દીધી. મણી તો આપ્યો જ, પણ સાથે સાથે એની જે કન્યા હતી એ જાંબવતીને પણ એની સાથે પરણાવી દીધી. ભગવાન શ્રી કૃષ્ણ જે લોકોને ગુફા બહાર છોડીને ગયા હતા તેમણે 12 દિવસ સુધી તેમની પ્રતીક્ષા કરી. કેટલું યુદ્ધ, કેટલા દિવસ આવેલું? 12 દિવસ એનું યુદ્ધ આવેલું ભાઈ, જાંબવન અને કૃષ્ણનું. 12 દિવસ સુધી આ લોકો ગુફાની બહાર ઊભા હતા, પ્રતીક્ષા કરી. પરંતુ જ્યારે તેમણે જોયું કે હજી સુધી તેઓ ગુફામાંથી પાછા ન આવ્યા ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈને દ્વારકા પાછા ભાગી ગયા. 12 દિવસ સહન માંડ કર્યા કે ભાઈ હવે આ તો કાળિયો છે ભાઈ, ક્યાં ગયો હોય, શું થયું હોય, કોને ખબર છે. એટલે બધા દ્વારકા આવી ગયા. ત્યાં હવે મા દેવકી, રૂક્ષ્મણી, વસુદેવ તથા અન્ય સંબંધીઓ અને જ્ઞાતિજનોને ખબર પડી કે કૃષ્ણ ગુફામાંથી બહાર નીકળ્યા નથી. અમે બધા એની સાથે સ્વયંતક મણી શોધવા માટે અમે પ્રયત્ન કર્યો,
બરાબર ને? તો અમે બધા વનમાં ફરતા હતા, એવા પગ ચિહ્નો પણ જોયા, અને એવા ચિહ્ન જોઈને એક મોટી ગુફા હતી. ગુફાની અંદર આવી રીતનું મોટું એક બાકોરું હતું. બાકોરોની અંદર કીધું કે હું જાઉં છું, તમારે બધાએ બહાર ઊભું રહેવાનું. આમ આવેલા બધા જે હતા એ વસુદેવ અને દેવકીને આ પ્રમાણે સમાચાર આપી રહ્યા હતા. 12 દિવસ સુધી અમે રાહ જોઈ કે કૃષ્ણ ગુફામાંથી બહાર આવે અને શું સમાચાર લઈને આવે. ખૂટી ગઈ. કેવી? માણસનું જે ધૈર્ય છે ને એ ધૈર્ય ખૂટી ગયું. તેથી અમે અહીંયા ગુફામાંથી એને છોડીને અમે અત્યારે આવી ગયા છીએ. એટલે કે રૂક્ષ્મણી, વસુદેવ તથા અન્ય સંબંધીઓ અને જ્ઞાતિજનોને ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફામાંથી બહાર નીકળ્યા નથી, ત્યારે તેમને બહુ દુઃખ થવા લાગ્યું. બધા દ્વારકાવાસીઓ શોકમગ્ન થઈને સત્રાજીતને અપશબ્દો કહેવા લાગ્યા કે તારા જ લીધે આને જંગલમાં જવું પડ્યું. તે વારંવાર ચોર અને ખૂનનો આરોપ વારંવાર તું મૂકતો હતો, તેથી એ સાબિતી કરવા માટે એ જંગલમાં ગયા. જંગલની અંદર આવી રીતના 12 દિવસ સુધી ગુફામાંથી પાછા આવ્યા નહીં, તો એ મૃત્યુનું કારણ તું જ છો. આમ કરીને લોકો અને આવી રીતના જે રૂક્ષ્મણી સાથે જે એના સ્વજનો હતા એ બધા સ્વજનો એને કહેવા લાગ્યા. બધા દ્વારકાવાસીઓ શોકમગ્ન થઈને સત્રાજીતને અપશબ્દો કહેવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગા દેવીના શરણે ગયા. તેમની ઉપાસના કરવા લાગ્યા. તેમની ઉપાસનાથી દુર્ગા દેવી પ્રસન્ન થયા અને તેમણે આશીર્વાદ આપ્યા. હું દુર્ગા માતાના મંદિરે આખા દ્વારકાના બધા સ્વજનો સાથે બધા ત્યાં ગયા અને ભગવાન હેમખેમ પાછા દ્વારકામાં આવી જાય એવી રીતે દુર્ગા માતાને પ્રાર્થના કરવા લાગ્યા અને એ આશીર્વાદ પણ આપ્યા. તે સમયે તેમની વચ્ચે મણિ અને પોતાની નવી પત્ની જાંબુવતી સાથે પોતાનો મનોરથ સફળ કરીને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરતા ત્યાં પ્રગટ થઈ ગયા. આ બધા દુર્ગા માતાના દેવીના મંદિરે ભગવાનને સ્તુતિ કરે છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આમ ઘણા પ્રકારની સ્તુતિઓ કરે છે કે ભગવાન હે દેવી કે આવી રીતનો અમારો કનૈયો આવી રીતનો 12 દિવસથી જંગલની અંદર ગયો છે, એની સાથે જનારા બધા જ લોકો પાછા આવ્યા છે, પણ કૃષ્ણ આવ્યો નથી. એને હેમખેમ પાછો તમે દ્વારકામાં પહોંચાડી ગયો. એવી રીતે રૂક્ષ્મણી સહિત નગરજનો બધા દુર્ગા માતાના મંદિરે જઈ અને ભગવાન માતાને સ્તુતિ કરવા. સ્તુતિ પૂરી થાય તો ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. કોની સાથે? જાંબવંતી સાથે. કારણ કે જાંબવંતી અને મણિ, આ મણિનો આરોપ હતો, પણ જાંબવંત આવી રીતનો ભગવાનને ઓળખી ગયો, તેથી એની દીકરીને પણ આમની જોડે પરણાવી દીધી. એટલે બીજો લગ્ન થયો ને, પેલો રૂક્ષ્મણી સાથે અને બીજો જાંબવંતી સાથે. તે સમયે તેમની વચ્ચે મણિ અને પોતાની નવી પત્ની જાંબવતી સાથે પોતાનો મનોરથ સફળ કરીને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરતા ત્યાં પ્રગટ થયા. બધા દ્વારકાવાસીઓ ભગવાનને પત્ની સાથે અને ગળામાં મણિ ધારણ કરેલા જોઈને પરમાનંદમાં મગ્ન થઈ ગયા. જાણે કોઈ મૃત્યુ પામ્યા પછી સજીવન થાય અને જેટલો હર્ષ થાય એટલો હર્ષ દ્વારકા નગરીના બધા લોકોને થવા લાગ્યો, એમ વેદવ્યાસ લખે. ત્યાર પછી સત્રાજીતને રાજસભામાં મહારાજ ઉગ્રસેનને બોલાવ્યો. હવે સાબિતી બધી કરવી પડશે ને, કારણ કે અત્યારે સામાન્ય નાગરિક તરીકે રાજા તો ઉગ્રસેન હતા, એટલે ઉગ્રસેને એક સભા ભરી દ્વારકાની અંદર અને એની અંદર સત્રાજીતને બોલાવ્યો. ત્યાર પછી સત્રાજીતને રાજસભામાં મહારાજ ઉગ્રસેન પાસે બોલાવ્યો અને એ રીતે મણિ પ્રાપ્ત થયો. એ બધું કહીને તે મણિ સત્રાજીતને પાછો આપી દીધો. તે મારા ઉપર ખોટો આરોપ રાખ્યો હતો કે મારા ભાઈને મારનાર આ છે અને મણિ ચોરવાવાળો પણ આ છે. ભગવાને આકાશ પાતાળ એક કરી અને સાબિત કરી બતાવ્યું કે ભાઈ હું ચોર પણ નથી અને હું ખૂની પણ નથી. એટલે આપણી ઉપર ક્યારેક આવી રીતનો આરોપ આવે તો ભગવાન કરતા બેસવાનું નહીં, પણ એને સિદ્ધ કરવા માટે કે ભાઈ હું ખરેખર જો આવો ન જ હોય તો એને સાબિત કરીને સિદ્ધ કરી બતાવવું જોઈએ. કારણ કે આ ચારિત્ર ઉપર ઘા હતો. કેવો? કોઈ શરીર ઉપર કે બીજા કાંઈ ચોરી હોય અથવા બીજું કાંઈ હોય, પણ ચારિત્ર ઉપર આ સત્રાજીતે ઘા કર્યો હતો. તેથી આપણા શું કહેવાય અંગ્રેજીમાં કહેવત છે ને કે હેલ્થ ઇઝ એટલે કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. વેલ્થ એટલે સંપત્તિ, રૂપિયા,
રૂપિયા ગુમાવ્યું છે તો કાંઈ ગુમાવ્યું નથી. વેલ્થ ઇઝ ધ લોસ્ટ. લોસ્ટ એટલે ગુમાવવું. વેલ્થ ઇઝ ધ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. એટલે સંપત્તિ ગુમાવી છે તો કાંઈ ગુમાવ્યું નથી. એ તો પાછો પરસેવો પાડશું, બુદ્ધિ વાપરીશું, થોડુંક મહેનત કરશું ને તો ગયેલી સંપત્તિ પાછી 5-10 વર્ષમાં આવી પણ જાય છે. એટલે સંપત્તિ ગુમાવી છે તો કાંઈ ગુમાવ્યું નથી. પછી કહે છે હેલ્થ ઇઝ ધ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ એટલે તંદુરસ્તી. તંદુરસ્તી માણસે ગુમાવી છે, થોડુંક ગુમાવ્યું છે. કાંઈ ઓપરેશન આવ્યું, કાંઈ શરીરમાં અંગ ડેમેજ થયા તો થોડુંક આપણે ગુમાવ્યું છે ને એમ માની લેવાનું. પણ સંપત્તિ ગુમાવી છે તો કાંઈ ગુમાવ્યું નથી. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. શરીરમાં કોઈ જો રોગ આવ્યો, કાંઈ કાપકૂટ કરીને શરીરને જો આવી રીતનું કરવું તો થોડુંક ગુમાવ્યું છે એમ માની લેવાનું. બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. અહીં કહે છે કેરેક્ટર એટલે ચારિત્ર. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ચારિત્ર હનનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જેણે ચારિત્ર પોતે ગુમાવ્યું છે એણે બધું જ ગુમાવી દીધું છે. શરીર ગુમાવ્યું છે તો થોડુંક ગુમાવ્યું છે, પૈસા ગુમાવ્યા છે તો કાંઈ નથી ગુમાવ્યું, પણ ચારિત્ર જેણે ગુમાવી દીધું છે ને એણે દુનિયામાં કોઈ જગ્યાએ ઊભા રહેવાનું નથી. આવો આરોપ સત્રાજીતે અહીંયા કૃષ્ણ ઉપર મૂક્યો હતો. કૃષ્ણ વિચાર કરે છે કે આકાશ પાતાળ એક કરીને હું આવી રીતનો ચોર નથી, હું ખૂની નથી, અને મારા ઉપર ખોટો સત્રાજીતે જે આળ રાખ્યો છે એ મારે સાબિત કરી બતાવવું પડશે. તેથી જંગલોમાં સ્વજનોની સાથે બધે ફર્યા, બધા ચિહ્નો જોયા અને જે કરવાનું હતું એ બધું કરી અને ભર સભાની અંદર અહીંયા સ્વયંતક મણી સત્રાજીતને સુપ્રીત કરે છે. અક્રૂરજીની કોની હાજરીમાં? ઉગ્રસેનની હાજરીમાં. બરાબર ને? ઉભા તો આવું તો અહીંયા આવે છે. એટલે આ અલકે ઉગ્રસેનની હાજરી મણી સત્રાજીને આપી દેવામાં આવ્યું. સત્રાજી ખૂબ જ લજ્જિત થઈ ગયો. મણી લઈને તે નીચે મોઢે પોતાની ભૂલનો પસ્તાવો કરતા ઘેર આવી ગયો. મણી તો લાવ્યો બરાબર, પણ પસ્તાવો કરવા લાગ્યો કે આ તો મેં તો ખોટો આરોપ મૂક્યો તો. હકીકતે મારા ભાઈ પ્રસન્નને તો સિંહે ફાડી ખાધો હતો અને સ્વયંતક મણી તો કે જામવન પાસે પહોંચી ગયો હતો. આ બધી વાતો જ્યારે કોર્ટની અંદર આપણી ભાષામાં કહેવાનું હોય અને જ્યારે જજની સામે જ્યારે આ સાબિત થાય છે ત્યારે પોતે થોડોક આવી રીતનો ઢીલો પડી ગયો અને થોડોક પસ્તાવો કરવા લાગ્યો. તેના મનરૂપી આંખોની સામે નિરંતર પોતાનો અપરાધ નાચવા લાગ્યો. બળવાન સાથે વિરોધ કરવાને લીધે તે ભયભીત થઈ ગયો કે આટલો મોટો બળવાનને મેં એનો સીધો ડાયરેક્ટ વિરોધ કર્યો એટલે થોડો ઢીલો પડી ગયો. એટલે કે આવી રીતનો સત્રાજીત થોડો ઢીલો પડી ગયો, ભયભીત થઈ ગયો હતો. અને હવે તે વિચારવા લાગ્યો કે હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કઈ રીતે કરું. ભગવાન શ્રી કૃષ્ણ મારા પર કઈ રીતે પ્રસન્ન થાય. મેં આટલો મોટો આરોપ આવી તો ચારિત્ર હનનનો કર્યો, પણ છતાંય ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય તો એવી રીતનું કયું કાર્ય છે, કયો વિચાર છે, કઈ કૃતિ એવી છે કે જે કૃતિ હું કરું તો ભગવાન આ મારો બધો અપરાધ ક્ષમા કરી. એવો વિચાર ઘેરે આવીને સત્રાજીત કરવા લાગ્યા. હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કઈ રીતે કરું, ભગવાન શ્રી કૃષ્ણ મારા પર કઈ રીતે પ્રસન્ન થાય, હું એવું કયું કામ કરું જેનાથી મારું કલ્યાણ થાય અને લોકો મને મહેણા ન મારે. ખરેખર હું અલ્પ બુદ્ધિવાળો ક્ષુદ્ર છું. ધનના લોભથી હું અત્યંત મૂર્ખ થઈ અને આવા પવિત્ર પુરુષ ઉપર મેં ચોરીનો આરોપ. ઘણા બધા વિચારો અત્યારે સત્રાજીતને ઘેરે આવ્યા પછી થવા લાગ્યા. અત્યંત મૂર્ખ છું, કાર્ય અને આટલું ભયંકર ખરાબ કાર્ય હું કરી બેઠો છું. હવે હું સ્ત્રીઓમાં રત્ન જેવી મારી પુત્ર સત્યભામા અને સ્વયંતક મણી બંને કૃષ્ણને આપી દઉં તો ભગવાન મારા ઉપર પ્રસન્ન થાય એમ છે. આ ઉપાય બહુ સુંદર છે. આનાથી મારા અપરાધનું નિવારણ પણ થઈ જશે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એકવાર હું એને મારો જમાઈ બનાવી દઉં અને મારી પાસે પછી આશીર્વાદ લેવા આવે એટલે આ બધો અપરાધ મારો ક્ષમા થઈ જાય. આવો વિચાર કરી અને સત્રાજીત કહે છે કે સ્વયંતક મણી મારે કરિયાવરમાં આપી દેવાનું. આમ તો ભગવાન લે એવા નથી, પણ એને કરિયાવરમાં આવે તો બધું લેવું પડે ને. એટલે એની દીકરી કે મારી દીકરી એની સાથે સત્યભામા પરણાવી દો અને સાથે આ કરિયાવરની અંદર આ સ્વયંતક મણી આપી દો. આ સિવાય બીજો કોઈ ઉપાય મને સૂચતો નથી એમ કે.
સત્રાજીતે પોતાની વિવેક બુદ્ધિથી આવો નિશ્ચય કરીને આ કાર્ય માટે પોતે જ પ્રયત્ન કરી પોતાની કન્યા સત્યભામા અને સ્વયંતક મણિ બંને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધા. સત્યભામા શીલ, સ્વભાવ, અતિ સુંદર અને ઉદારતા જેવા સદગુણોથી સંપન્ન થયા. ઘણા લોકો ઈચ્છતા હતા કે સત્યભામા અમને મળે, પણ આને તો કૃષ્ણને ભળાવી દીધી એમ પણ માગણી કરતા હતા. પરંતુ હવે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું વિધિપૂર્વક ગ્રહણ કરી અને તેમની સાથે લગ્ન કરી લીધા. એમ કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે સત્રાજીતને કહ્યું કે હું સ્વયંતક મણિનો સ્વીકાર કરતો નથી. તમે ભગવાન સૂર્યનારાયણના ભક્ત છો, તેથી તમારી પાસે રાખો. અમે તો માત્ર તેના ફળના અર્થાત તેમાંથી પ્રાપ્ત થનારા સોનાના અધિકાર છીએ. તે તમે અમને આપે રાખજો. અમારે કંઈ તારું સ્વયંતક મણી, પણ તમારે ત્યાં 8 વાર હોવાનું રોજ આવી રીતનો સ્વયંતક મણી આપે છે ને, એના અધિકાર એટલે કે સોનાના અધિકારી છે. અમે સ્વયંતક મણીના અધિકારી નથી. આ તમારી પાસે તમે રાખો એમ ભગવાને સ્પષ્ટ કર્યું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે ઉત્તરાર્ધે સ્વયંતક કોપાયાખ્યાને ષડકા સાચમધ્યોયા. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત સ્વયંતકના ઉપાખ્યાનનો 56મો અધ્યાય સમાપ્ત. આને કહેવાય ઉપાખ્યાન. કેવું? આપણે ઘણા બધા ઉપાખ્યાન ભાગવતની અંદર વેદવ્યાસે લખ્યા છે, એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાને કેટલી પત્ની થાય ગણતા રહીજો. પેલી કાંઈ રૂક્ષ્મણી, બીજી કાંઈ નહીં જાંબુવંતી, ત્રીજી કાંઈ સત્યભામા. આ 3 યાદ, એટલે 8 આપણે યાદ રાખવાની છે. અત્યારે કદાચ યાદ ન હોય ને તો આપણે ક્રમ ભૂલવાનો નહીં, ઘૂંટે રાખવાનો, બરોબર? આપણે ક્રમ જાળવી રાખવાનો. 8 સુધી આપણે પહોંચવાનું છે. ક્યાં? 8 એના લગ્ન થઈ જાય, ધન્ય ગૃહસ્થાશ્રમ થઈ જાય, સારામાં સારા એનો સંસાર થાય, બરોબર ને? એવું આપણે બધું કરવાનું છે. ટાઈમ પણ આપણો થઈ ગયો. આજે દેવકી ને વસુદેવની